નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાનું સ્મરણ અને આરાધના કરવામાં આવે છે. પ્રાચીન કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરી. તેમણે વર્ષો સુધી જંગલમાં રહીને ઉપવાસ, ધ્યાન અને એકાગ્રતા સાથે ભગવાન શિવનું સ્મરણ કર્યું. તેમની આ અડગ ભક્તિ અને તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવે અંતે તેમને દર્શન આપ્યા અને તેમને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. આ રીતે દેવી પાર્વતી અને ભગવાન શિવજીના દિવ્ય વિવાહ થયા. તે સમયે એક ભયંકર દૈત્ય તારકાસુર હતો. તેણે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે મારો વધ ફક્ત ભગવાન શિવના પુત્ર દ્વારા જ થઈ શકે. આ વરદાનને કારણે તારકાસુર અત્યંત શક્તિશાળી બની ગયો. તેણે દેવતાઓ પર હુમલા શરૂ કર્યા, સ્વર્ગ પર કબજો જમાવ્યો અને ચારેય તરફ અંધકાર અને ભય ફેલાવ્યો. દેવતાઓ ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેઓએ શિવ પાસે મદદ માટે પ્રાર્થના કરી. દેવતાઓની પ્રાર્થનાથી દેવી પાર્વતી અને ભગવાન શિવના દિવ્ય તેજમાંથી એક અદ્ભુત શક્તિનો જન્મ થયો. આ શક્તિએ સ્વરૂપ લીધું એક દિવ્ય બાળક તરીકે, જેને કાર્તિકેય અથવા સ્કંદ કહેવામાં આવ્યા. આ સ્કંદ માતા ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદની માતા, માતા પાર્વતીનું એક પવિત્ર સ્વરૂપ. તેમણે પોતાના પુત્રને ગોદમાં ધારણ કર્યો છે, તેથી તેઓ માતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ સિંહ પર આરૂઢ છે અને 4 હાથ ધરાવે છે. સ્કંદ માતાનું સ્વરૂપ ખૂબ જ શાંત, પ્રેમાળ અને કરુણામય છે. જેમ માં સ્કંદ માતા પોતાના બાળકને પ્રેમ અને સુરક્ષા આપે છે, તેમ ગર્ભવતી માતાએ પણ પોતાના ગર્ભસ્થ શિશુ સાથે પ્રેમભર્યો સંવાદ રાખવો જોઈએ. નવરાત્રિના 5મા દિવસે માતાની આરાધના કરવાથી ગર્ભવતી માતાને પ્રેમ, શાંતિ અને સંતાન માટે સકારાત્મક ઉર્જા મળે છે.